તો સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદના કારણે શહેરના માર્ગો પાણી થઈ ગયા છે। નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી સર્જાઈ છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટી વધી છે તો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉધના વિસ્તારમાં પણ ઠેર ઠેર જળ ભરાવ થયો છે અને પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને ફરી એકવાર સુરતી લાલાઓ માટે મુશ્કેલી સર્જાઈ છે। તો સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ અને સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો અને ફરી પાછી સુરતમાં એ જ સમસ્યા કે પાણી નિકાલ થતો નથી, જેના કારણે સુરતી લાલાઓ હેરાન પરેશાન થઈ ગયા છે। સુરત શહેરમાં જે રીતે મોડી રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, ઉધના નવસારીના સીધા દ્રશ્યો છે, જ્યાં અડધો જે રોડ છે તે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક છતી હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારબાદ વાહન ચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ એવો વ્યસ્ત રોડ છે જ્યાં હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે માત્ર કાગળ પર જ કરી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દર વર્ષે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આ ખર્ચ ક્યાં વાપરવામાં આવે છે તેવા અનેક સવાલો હાલ ઊભા થયા છે। સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે, પરંતુ બીજી તરફ ખાડી પૂરને લઈને તંત્રમાં ક્યાંક ચિંતા જોવા મળી રહી છે, કારણ કે સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ખાડીની જે સ્તર છે તે સ્તર પણ સતત વધી રહ્યા છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ખાડી છે તે ખાડી ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે। બીજી તરફ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, ત્યારબાદ તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હાલમાં વરસાદે વિરામ લીધો છે, જેને કારણે તંત્રએ ક્યાંક હાશકારો લીધો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। બારડોલી, કડોદરા, તાતાથૈયા વિસ્તારમાં વરસાદ થયો છે। પાણી નિકાલ ન થતા ઠેર ઠેર જળ ભરાવ થયો છે। સ્થાનિકો જાતે ગટરના ઢાંકણા ખોલીને પાણી નિકાલ કરવા મજબૂર થયા છે, ત્યારે સ્થાનિકોએ પોતે જ જાત મહેનત જિંદાબાદના સૂત્રને અપનાવ્યું છે, કારણ કે કોઈ અધિકારીઓ કાં તો એસએમસીના જે કર્મચારીઓ છે તે તેમની મદદે આવતા નથી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની જે તોફાની બેટિંગ જોવા મળી છે, અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે, તો સુરતી લાલાઓની હાલત ફરી એકવાર ખરાબ થઈ છે।